નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં અંગ્રેજી શીખવાનું છે. તો દરેક વિદ્યાર્થી પેપર સેટ લઈને બેસી જશે. પેપર સેટમાં આપણે પ્રશ્નપત્ર 1 પૂરું થઈ ગયું છે. હવે પ્રશ્નપત્ર 2 શીખવાની શરૂઆત કરીશું. તો ચલો કાઢો પ્રશ્નપત્ર 2. પ્રશ્નપત્ર 2 એમાં પ્રશ્ન 1 નીચેના અંગ્રેજી શબ્દોના યોગ્ય ગુજરાતી અર્થ સામે આપેલા ચોરસમાં ખરું કરો. પહેલું છે ડાન્સ. ડાન્સ એટલે શું થાય? નાચવું, ખાવું કે પીવું? ડાન્સ એટલે થશે નાચવું. એમાં કરી દો ખરું. પછી બીજું છે સીટ. સીટ એટલે શું થાય વિદ્યાર્થીઓ? અહીંયા સામે જુઓ. નાહવું, બેસવું કે ઊભા રહેવું? તો આવશે બેસવું. તો બેસવું એમાં ટીક કરો. વોક. વોક એટલે ખાવું, દોડવું કે ચાલવું? શું આવશે? ચાલવું. તો એમાં ટીક કરી દો. પછી છે ડોગ. ડોગ એટલે શું થાય? કૂતરો, બિલાડી કે ગધેડો? શું થશે? કૂતરો. તો એમાં ટીક કરી દો. પછી છે હોર્સ. હોર્સ એટલે શું થશે? હાથી, ઘોડો કે વાઘ? હોર્સ એટલે ઘોડો. તો એમાં ખરું કરી દેવાનું. ચલો લખાઈ ગયું. સરસ. હવે પાછળ ફેરવીશું. પ્રશ્ન 1b. નીચેના નામોનું અંગ્રેજી કરો. નીચેના નામોનું અંગ્રેજી કરો. આ નામ આપ્યા છે તેનું આપણે અંગ્રેજી કરવાનું છે. પહેલું નામ છે જૈનમ. જૈનમનું અંગ્રેજી થશે, જનું અંગ્રેજી થશે જે. 2 માત્ર છે તો AI, નનો NA અને મનો M. પછી શું છે? મનન. કયું નામ છે? મનન. તો મનું અંગ્રેજી થશે MA, નનો NA અને નનો N. મનન. પહેલો અક્ષર કેપિટલ લખવાનો પહેલી ABCDનો, પછીના અક્ષર બીજી ABCDમાં. પછી કયું નામ છે? ખુશ્બુ. તો ખુશ્બુનું સ્પેલિંગ ખનો થશે KH, રસ્વ આપ્યું છે તો U, શનો SH અને બને રસ્વ બુનો BU. ખુશ્બુ. પછી છે કુલદીપ. કુલદીપનો સ્પેલિંગ કુનો લખો KU, લનો L, દીનો D, ડબલ E, પનો P. કુલદીપ. પછી છે નેહાબેન. શું નામ છે? નેહાબેન. તો એનું લખો નેહાનો નનો N, એક માત્ર છે તો E, હાનો HA, બેનનો BEN. નેહાબેન. પછી જયસિંહ. જયસિંહ. તો જનો JA, યનો Y, SIN અને હનો H. જયસિંહ. ચલો લખાઈ ગયું. પછી લખો પ્રશ્ન 2b. નીચે આપેલી ગુજરાતી બારાક્ષરી સામે અંગ્રેજી બારાક્ષરી લખો. નીચે આપેલી ગુજરાતી બારાક્ષરી સામે અંગ્રેજી બારાક્ષરી લખો. ચલો થઈ ગયું.
પછી પહેલું છે ખને બે માત્ર ખઈ, તો ખનું અંગ્રેજી થશે KH અને બે માત્ર આપ્યા છે તો AI. પછી છે જ્ઞને કાનો જ્ઞા, જ્ઞને કાનો જ્ઞા, તો એનું અંગ્રેજી થશે GNYA. પછી છે નને રસવઉનું, પહેલાં તો નનું અંગ્રેજી થશે N અને રસવઉ છે તો U, NU. પછી છે અળને રસવઉ અળું, અળને રસવઉ અળું, અળનું અંગ્રેજી થશે L અને રસવઉ છે તો UNU. પછી છે ઘને કહીને ઘ, બરાબર, ઘનું અંગ્રેજી થશે GHA. એના પછી છે જને કાનો માત્ર જો, જને કાનો માત્ર જો, તો જનું અંગ્રેજી થશે J અને કાનો માત્ર છે તો O, JO. પછીની સૂચના વાંચીશું. નીચેના અંગ્રેજી નામોનું ગુજરાતી કરો, નીચેના નામોનું ગુજરાતી કરો, બરાબર. REનું ગુજરાતી થશે ર, ઈ આપ્યું છે એટલે એક માત્ર. KHનું ગુજરાતી થશે ખ, એ આપ્યો છે તો કાનો કરીશું. બીનું ગુજરાતી થશે બ, ઈ આપ્યો છે તો એક માત્ર અને એનનું ગુજરાતી ન. રેખા 2. ચલો એના પછીનું જોઈએ. SMI, એસનું ગુજરાતી થશે સ, પણ અહીંયા એ નહીં આપ્યો એટલે અડધો સ લખાશે સ. પછી એમનું ગુજરાતી થશે મ, તો સને મ જોડી દેવાનો. આઈ આપ્યો છે તો અહીંયા રસવઈ આવશે અને ટીનો ગુજરાતી થશે તો. પછી PAનું ગુજરાતી થશે પ, ટીનું ગુજરાતી થશે ટ, એકમાં ઈ છે તો એક માત્ર અને એલનું ગુજરાતી થશે લ. સ્મિત પટેલ. પછી છે RAJAN, RAનું ગુજરાતી થશે રા, JAનું ગુજરાતી થશે જ અને એનનું ગુજરાતી થશે ન, રાજન. પછી છે YATIN, YAનું ગુજરાતી થશે ય, TIનું ગુજરાતી થશે તને રસવઈ તી અને એનનું ગુજરાતી થશે ન, યતીન. પછીનું લખીએ KAU, કેનું ગુજરાતી થશે ક, AUનું થશે કાનો અને બે માત્ર. SHનું થશે શ, આઈ આપ્યું છે તો રસવઈ અને કેનું ગુજરાતી ક, કૌશિક. પછીનું જોઈએ OM આપ્યું છે, ઓનું ગુજરાતી થશે ઓ અને એમનું ગુજરાતી થશે મ, ઓમ. પછી પ્રશ્ન 3અ, નીચેના શબ્દોના અંગ્રેજી સ્પેલિંગ કૌંસમાંથી જોઈને લખો. નીચેના શબ્દોના અંગ્રેજી સ્પેલિંગ કૌંસમાંથી જોઈને લખો. વાતો કરવી તો અહીંયા ટોક અને વોક એમ બે આપ્યું છે, તો ટોક એટલે વાતો કરવી અને વોક એટલે ચાલવું, તો અહીંયા જવાબ આવશે ટોક.
પછી છે સાંભળવું. ઓપ્શનમાં લખ્યું છે સિંગ અને હિયર. સિંગ એટલે ગાવું અને હિયર એટલે સાંભળવું. તો જવાબ આવશે હિયર. પછી છે એસ ડબલ ઈ. એસ ડબલ ઈ એટલે સી. સી એટલે જોવું થાય. જોવુંનો અંગ્રેજી થશે સી. અને આ વોક એટલે ચાલવું થાય. પછી છે પકડવું. પકડવું એટલે શું થશે? કેચ કે થ્રો? થ્રો એટલે ફેંકવું થાય અને કેચ એટલે પકડવું થાય. તો કેચ. પછી છે નાચવું. ઈટ એટલે ખાવું અને ડાન્સ એટલે નાચવું. તો જવાબ આવશે ડાન્સ. આગળ પ્રશ્ન વાંચીએ. પ્રશ્ન 3બ. નીચેના શબ્દોના અંગ્રેજી સ્પેલિંગ લખો. નીચેના શબ્દોના અંગ્રેજી સ્પેલિંગ લખો. ફિંગર. ફિંગર એટલે આંગળી. સ્પેલિંગ લખીએ. પછી બીજું છે ની. એનો સ્પેલિંગ થશે KNEE. પછી થંબ. પછીનું લખીએ. થંબનો સ્પેલિંગ લખાઈ જાય પછી ટંગનો સ્પેલિંગ લખજો. એ લખાઈ જાય પછી માઉથનો સ્પેલિંગ લખો. પછી વેસ્ટ. પછી પ્રશ્ન 4અ. રન. રન એટલે દોડવું. પછી છે ક્લોઝ. ક્લોઝ એટલે બંધ કરવું. પછી છે લાફ. લાફ એટલે હસવું. પછી છે સીટ. સીટ એટલે બેસવું. યોન. યોન એટલે બગાસું ખાવું. ચાલો લખાઈ ગયું. સરસ. હવે પ્રશ્ન 4બ જોઈએ. પ્રશ્ન 4બનો સૂચના વાંચીએ. યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપો. યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપો. વુ ઇઝ ધ શોપકીપર. વુ ઇઝ ધ શોપકીપર. શોપકીપર એટલે દુકાનદાર. દુકાનદાર કોણ છે? તો કે સલીમ કે મગનભાઈ? મગનભાઈ. તો લખો મગનભાઈ is the shopkeeper. Are the mango green? Are the mango green? નો. મેંગો ગ્રીન હોય કે યલો હોય?
येलो होय तो लखो अहींया नो द मैंगो आर नॉट ग्रीन। वॉट इज द कलर ऑफ सलीम्स केप? सलीमनी टोपीनो कलर केवो हतो? हवे अहींया ऑप्शन में रेड और पिंक आप्यो छे तो अहींया पिंक चेकीने साइड में ब्लू लखी नाखो केम के सलीमनी टोपी वादળી कलरनी हती। तो जवाब लखो द कलर ऑफ सलीम्स कैप इज ब्लू। पछीनु जोईए वॉट इज द कलर ऑफ मगनभाई's शर्ट? मगनभाईना शर्टनो कलर केवो हतो? तो मगनभाईना शर्टनो कलर केवो हतो? पिंक हतो के पर्पल हतो? केवो हतो? पिंक हतो। तो लखो the color of Maganbhai's shirt is pink। वॉट इज सलीम डूइंग? वॉट इज सलीम डूइंग? सलीम शू करे छे? वॉकिंग के टॉकिंग? सलीम शू करे छे? टॉकिंग। तो जवाब लखो सलीम इज टॉकिंग। पछीनु जोईए प्रश्न 5A नीचेना वाक्योमां खरा छे के खोटा तेनी निशानी करो। नीचेना वाक्योमां खरा के खोटानी निशानी करो। द शॉप इज स्मॉल, दुकान नानी हती। साचुं के खोटुं? साचुं, दुकान नानी हती ने। मिस्टर सुरेश पटेल इज 15 years old। मिस्टर सुरेश पटेल इज 50 years old। सुरेश पटेल 50 वर्षना हता। तो साचुं आवशे के खोटुं आवशे? साचुं आवशे। पछीनु जोईए अ ट्रायंगल हेज 4 sides। त्रिकोण ने 4 बाजुओ होय छे। साचुं के खोटुं? खोटुं। तो करो अहींया खोटुं। रीटा इज अ टीचर। रीटा इज अ टीचर। रीटा टीचर छे। रीटा शिक्षक छे। साचुं के खोटुं? साचुं, रीटा शिक्षक ज हती ने। द ग्रेप्स आर ग्रीन। द ग्रेप्स आर ग्रीन। द्राक्ष लीली छे। साचुं के खोटुं? साचुं। तो करी दो अहींया साचुं। पछीनु जोईए नमूना मुजब आपेला शब्दों परथी वाक्य बनावो। नमूना मुजब आपेला शब्दों परथी वाक्य बनावो। ईट न्यू अने बेग। ईट इज अ न्यू बेग। तो पछी रोहन टॉल अने बॉय आप्युं छे। तो रोहन छोकरानुं नाम छे। टॉय एटले ऊंचो, टॉल एटले ऊंचो अने बॉय एटले छोकरो। तो लखो रोहन इज अ टॉल बॉय। रोहन ऊंचो छोकरो छे।
ही योर टीचर। तो लखो वाक्य लखवानुं ही इज योर टीचर। पछीनुं वाक्य ईट पिंक अने रोज। तो जवाब आवशे ईट इज अ पिंक रोज। पछी छे ईट बिग अने टेबल। तो लखो ईट इज अ बिग टेबल। पछीनो पांचमू छे ईट न्यू अने पेन आप्युं छे एनुं स्पेलिंग बनशे ईट इज अ न्यू पेन। आ ते नवी पेन छे। ईट एटले ते, इज एटले छे, अ न्यू एटले नवी अने पेन एटले पेन। ते नवी पेन छे। पछीनुं छे प्रश्न 6अ योग्य विकल्प पसंद करी खाली जग्या पूरो। योग्य विकल्प पसंद करी खाली जग्या पूरो। खाली जग्या इज अ बॉय। बॉय एटले छोकरो छे तो छोकरा माटे शुं वपराशे? ही वपराय, शी वपराय के ईट वपराय? ही वपराशे। तो लखो अहींया ही इज अ बॉय। खाली जग्या एम अ टीचर। खाली जग्या एम अ टीचर। हवे एम आप्युं छे तो ए परथी आपणने खबर पड़े के यू आवे के आई आवे? आई आवशे। तो लखो अहींया आई एम अ टीचर। पछीनुं छे खाली जग्या ईट कोल्ड। खाली जग्या ईट कोल्ड। ईट आप्युं छे तो इज आवशे के आर आवशे? इज आवशे। तो लखो अहींया इज। पाछळ फेरवो। खाली धीस खाली जग्या अ कप। धीस खाली जग्या अ कप। आर आवे के इज आवशे? इज आवशे। तो लखो अहींया इज। पछीनुं छे ही खाली जग्या मिस्टर शाह। एम आवशे के इज आवे? इज आवे। ही इज मिस्टर शाह। पछी प्रश्न 6ब नीचेना वाक्योनुं गुजरातीमां भाषांतर करो। नीचेना वाक्योनुं गुजरातीमां भाषांतर करो। धीस इज अ बनाना। धीस इज अ बनाना। धीस एटले आ, बनाना एटले केळुं अने इज एटले छे। आ केळुं छे। पछीनुं छे शी इज अ टीचर। शी एटले तेणी, टीचर एटले शिक्षिका अने इज एटले छे। तेणी शिक्षिका छे। ईट इज अ टेबल। ईट इज अ टेबल। ईट एटले ते, टेबल एटले टेबल अने इज एटले छे। ते टेबल छे। पछीनुं छे ओपन योर आईज। ओपन योर आईज। ओपन एटले खोलो, योर एटले तमारी अने आईज एटले आँखो। तमारी आँखो खोलो। आई एम अ बॉय। आई एटले हूँ, एम एटले छूँ अने अ बॉय एटले छोकरो। तो हूँ छोकरो छूँ। आर यू अ गर्ल? शुं तू छोकरी छे?
પછી પ્રશ્ન 7 જો યોગ્ય રીતે જોડકા જોડો. ગોળ છે, ગોળને અંગ્રેજીમાં કહેવાશે સર્કલ. તો સ્પેલિંગ લખો CIRCLE. પછી છે લંબચોરસ, લંબચોરસને કહેવાશે રેક્ટેંગલ. સ્પેલિંગ લખો RECTANGLE, રેક્ટેંગલ. પછી છે સફરજન, સફરજનને કહેવાશે એપલ. એપલનો સ્પેલિંગ લખો APPLE, એપલ એટલે સફરજન. પછી છે ચોરસ, ચોરસને અંગ્રેજીમાં કહેવાશે સ્ક્વેર. તો લખો SQUARE, સ્ક્વેર. પછી છે ત્રિકોણ, ત્રિકોણને અંગ્રેજીમાં કહેવાશે ટ્રાયેંગલ. સ્પેલિંગ લખો TRIANGLE, ટ્રાયેંગલ. પ્રશ્ન 7b ચિત્ર જોઈ સ્પેલિંગ લખો. ચિત્ર જોઈ સ્પેલિંગ લખો. શું છે આ? ડુંગળી. ડુંગળીને કહેવાશે ઓનિયન. ઓનિયનનો સ્પેલિંગ લખો ONION. પછી છે બતક. બતકને અંગ્રેજીમાં કહેવાશે ડક. ડકનો સ્પેલિંગ લખો DUCK. પછી છે રીંગણ. રીંગણને કહેવાશે બ્રિંજલ. સ્પેલિંગ લખો BRINGLE, બ્રિંજલ એટલે રીંગણ. પછી છે દ્રાક્ષ. દ્રાક્ષને કહેવાશે ગ્રેપ્સ. સ્પેલિંગ લખો GRAPES, ગ્રેપ્સ. પછી છે કેરી. કેરીને અંગ્રેજીમાં કહેવાશે મેંગો. મેંગોનો સ્પેલિંગ લખો MANGO, મેંગો એટલે કેરી. પછી છે ઘોડો. ઘોડોને અંગ્રેજીમાં કહેવાશે હોર્સ. હોર્સનો સ્પેલિંગ લખો HORSE. પ્રશ્ન 8a. પ્રશ્ન 8a નીચેના વાક્યોનું અંગ્રેજી કરો. નીચેના વાક્યોનું અંગ્રેજી કરો. હું રામ છું. તો શું આવશે? I am રામ. પછીનું છે તે ટેબલ છે. તો લખો ઇટ ઇઝ અ ટેબલ. તું માયા છે. તું માયા છે એનું અંગ્રેજી થશે યુ આર માયા. શું આ સફરજન છે? તો ઇઝ ધીઝ એન એપલ? તમારું મોં ખોલો. ઓપન યોર માઉથ. ઓપન યોર માઉથ. હું મારી આંખ વડે જોઉં છું. આઈ સી વિથ માય આઈઝ. પછીનું પ્રશ્ન 8b ચિત્ર જોઈ પ્રશ્નોના જવાબ આપો. ઇઝ ધીઝ અ બુક? તો આ બુક છે. બુક એટલે ચોપડી. આ ચોપડી છે? નો. આ બેગ છે. તો લખવાનું અહીંયા નો. ધીસ ઇઝ નોટ અ બુક.
પછી ઇટ ઇઝ અ પેન્સિલ, શું તે આ પેન્સિલ છે? તો યસ લખો, યસ ઇટ ઇઝ અ પેન્સિલ. ઇઝ ઇટ એન ઇરેઝર, શું આ રબર છે? તો લખવાનું નો, ઇટ ઇઝ નોટ એન ઇરેઝર. ઇઝ ઇટ અ ફેન, શું આ પંખો છે? તો શું આ પંખો છે? યસ, તો લખો યસ ઇટ ઇઝ અ ફેન. ઇઝ ધીસ અ બેગ, શું આ બેગ છે? દફતર છે? નો, આ બેટ છે. તો લખો અહીંયા નો, ધીસ ઇઝ નોટ અ બેગ. ચલો, લખાઈ ગયું દરેક વિદ્યાર્થીને? સરસ. તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. આગળનું પ્રશ્નપત્ર એવું લાગે તો તમારે પૂરી લેવાનું રહેશે, બરાબર? જ્યારે જો આગળ પરીક્ષા નહીં હોય તો વિડીયો બનાવવાનો છે, બાકી નહીં બનાવવાનો. માટે આગળનું પ્રશ્નપત્ર તમારી જાતે લખવાનું રહેશે, બરાબર? ચલો, આગળનું આપણે પછીના વિડીયોમાં શીખીશું.